હગા ઓ હગા ખાઈ લે કે નહીં લેહાડો લેવા આવ્યો કઈ ભાઈ હા પોપટલાલ ચમ ભાઈ આ બાજુ ઓટો મારે હે ઓ તેમ જોણી નજરના છો હગા લેવા આવ્યો પણ હગો તો હુઈ ગયા ચમ હોઈ ગયા ખાવાનું જેવું ખવરાય તું ગેણી હુઈ ગયા ઓહો ગેનની ગુડીઓ ખવરાય ખુ ખાવા ના ના ભાઈ ચોખા જીનો શીરો ને બટાકાનું શાક ખવરાય હગુ હોઈ ગયા ટાણી ભાઈ હગા જ મને એમ કીધું તું હું ખાઈ રહ્યો એટલે લેવા આવો લેવા આવતા આવતા હોઈ ગયા એટલે હગાને હું ખબર હા વહેલા 5 વાગ્યાની બસ પકડવાની હે ને એટલે ઓ હવારે જતા રહેવાના ઓ 5 વાગે જતા રહેવાના આ તો ઊંઘમાં ઉઠાડો મારા ઈવાનું કોમ છે હું કોમ તમારા જે કોમ છે ને એ જ કોમ મારા હગાને બોલાવો ને હગો નહીં આવી ચમ નહીં આવી લે હગો ઊંઝાઈ કીધું તો ખરા આગ મેં કીધું ને ઉઠાડો કડવાઈ મારી વાત ઓભળો હા ઓય કણે મચ્છરા ના કાઢી તમાર ઘર મચ્છરા કાઢી એટલે કહું ઓય કણે ઊંઘાડી એ તો કઈડસી તો પંખો મેલશું પણ તમે હગાને બોલાવો લેવો હો મોરી 1100 રૂપિયા લાઈટ બિલ આવ્યું એ વખત તો આખા ગમર આડે પાડતા હતા કે અમારો છોકરો પંખે હુઈ રે લે ભાઈ તમે મરી ગયો લાઈટ બિલ ભરવા ઓલે થઈ જવા દો આવી મારી વાત ઓભળો જૂની વાતો ઉઘેડશો નહીં તમે હગાને બોલાવો ને નહીં આવી પોપટલાલ ગુંદર થાઓ ને અમને બધી ખબર હે તમે હગાન ચમ આટલા વાલા થઈ રહ્યા હો ઓહો એટલે તમારે કેમ વાલું થવું હોય તમારી વાત કરો ને પેલા તમારા છોકરાના કાળાના કરમ ફૂટ્યા હી એટલે એ વાધવા તમે હગાન આબા દેતા નહીં મારા ઘેર કડવાઈ ભાઈ છોકરું કુવારું એટલે મહેનત તો કરવી પડે ને તારી તમારા હગાની લાલચ છે કે હગો બાર પડતા હી તે મારા છોકરાનું ચોક અંધાવી ને એટલા લાલચ છે ને તે પછી એ એટલા નહીં આબા દેતા ને ઓજ ને તાણી આવી ભલા મોણા મેલો હવારે મેલી જાય ના ના ભાઈ એ આવશે ફેરથી આવશે ને તાણી અત્યારે તો નહીં આવે તમે બોલાવો ને હગાન બોલાવો ને યાર ઓહો લપ ના કરશો બોલાવો હેડો કેમ મશહૂર થયા હોય એટલે કોઈ ખબર નહીં પડતી અમારે અમે કોઈ મસર નહીં થયા અમે તો 2 વખત જ આયા સવારે આવી ગયા અત્યારે આયા એટલે મશહૂર જ થયા હોય ને લે અમારે ભાઈ બોલ્યો કુવારો છે એટલે થોડી અમારે આશા તો હોય જ ને હગા કોરા એ કુવારો ના કહેવાય એવો ઓઢો કહેવાય તમાર કાળો તાણ ઓઢો જ છે હો ઈને એ તો ઉંમર દેખાતી નહીં બાકી ઉંમર તો ઘણી છે અમાર કાળા કેટલા વરા છે 22 વરા છે યાર ભલા મણા તમાર બોલ્યા તો પોટરી ઉપર પહોંચ્યું પોતરી નહીં 32 હા એ 32 ગો પોટરી કો ભાઈ આવી પોપટલાલ મારી વાત સાંભળો અમાર બોલ્યાનું પેલા થવા દો પછી મારા બોલ્યાને જોડે રહી અને કાળાનું ચોક કરાવશું બસ લે ભાઈ બોલ્યાનું પછી કરાવજો અમાર કાળાનું પેલા થઈ જવા દે તમે હગાન મેલો હવારે મેલી જાય બસ લે ભાઈ મચ્છરા કઈડા વાહુ કરવા લઈ જો અલ્યા ભલા મોણા મને રાતે વાત કરવા દો ને યાર હગા જોડે યાર તમે કેમ આમ કરી રહ્યા કડવા યાર તમે યાર અમન બેહવા નહીં દો હો હગા જોડી હવારના તો તમાર ઘેર છે બોલાવો ને હગાન આ બોલાવ પાણી પીવો ના પાણી નહીં પીવું હગાન બોલાવો લે ભાઈ હગા આ ઈવન એકલાન છોકરાને હગું કરાવું અમારા છોકરાને વાઠા રાખવા છે હગો બાર પડતા હે ભલામણ કરી દઉં રાતો રાત કેટલા રહ્યા આયા હો બટુકલાલ આવ હું કરતા હતા ટીવી જોતો તો તમે કો ગયા નહીં ગયા હે બોના બધા નહીં એટલે માર મને હોઈ જાય લે હડો ચપ્પલ પહેરા આવી માર ઘેર નહીં આવવાનું શીરો ખવડાયો કોઈ આ તે અમને ખબર હે કાજુ બદામ વાળો શીરો ખવડાવશો ને હાલ તો ખવડાવ જ પડે ને ભાઈ હવારે મેલી જાય હો હની વાતો કરો એ તો અમારી વાતો હતી હાચવી લઈ જજો મચ્છરા ના કઈડી પંખો મેલશું મચ્છરા કઈશું હગા ના ફાવન જોયા ઓય આવતા રહેજો માર ઘેર હોય એસી ચાલુ કરીને શિમુંગાય ના ના ફાવશે અમાર ઘેર તમ નહીં ફાવે લે હગા હેડો ઓમ ઓમ યાર તમે ચમ ફોન ભૂલો છો એ વેલી દે મનવા મારા મારા એ કોઈ તારા નહીં ખાવાના આ બાબાજી ઘણા દાડાએ ગયો ખોલી દેતો કે આ મોમો હાથમાં આવે એટલે એવો મારું ને કોઈ ના છોડાવવા જ મળવાનું નહીં પેલો જાય એવો તો હું કોમો છે અરે મારો વર્ષો તે નાહી ગયો મને ઉભો કરવાય ના રહ્યો
આજ નાહી ગયો રહ્યો. હાથમાં આવી ગયો હોત ને તો આજ તો એવો મારો જ ને બરોબર નો મારો. ઘણા દાડાની ગયો ખાઈ નાખો પણ નાહી ગયો. ભજનમાં ભંગ પાડ્યો મારા ઉષા એ. લઈ જવા દે જેઠાલાલ ના ઘેર. એ મારા પાટે પધારો રે ઓ આલમ રાજા, મારા બોલે પધારો રે ઓ આલમ રાજા. અલ્યા કાટલા ખૂટ્યા ખુલ્યા ભાઈ હે. ઓય ભય પડ્યા છો રોડો વચ્ચે હોય. એ ક્યો છે લે? બેરો થઈ ગયો છે લે, વાપરતો નહીં ખો. હે ઓય રોડ ઉપર આવીને પડ્યો લે. એ તારી અરે મારો હશે તો બોલતો નહીં લે. આ કોક છે ગઈયો ડુહો છે. એના પગ ઉપરથી મને ખબર પડી ગઈ. પણ આ ચિયો છે મારે જોવું પડશે. આ ચિયો હોય રાતનો ઊંઝો ઊંઝો યારવટી કરે છે. આર્યો ના જોવા દેજે. ના 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 અડવું નહીં. નકા જેઠાલાલે મને એક વાત કીધેલી છે. તે મારા હગાના ઘરની બાજુમાં પડતર ખેતર પડ્યું છે. બરોબર. તમે નહીં માનો, ઈકણ કોક લાશ નાસી ગયેલું. લાજ નાસી ગયું? ઓહો, તે તમે નહીં માનો, માર હગો જ્યાં ઈકણ અને ઈકણ જઈને જોયું. હા તે ઉપર ઓઢાળેલું હતું ધોળું લુગડું. બરોબર. તે માર હગાથી રહેવરાણું નહીં. હા તે એ લુગડું ઊંચું કરી અને જોયું, તે અંદર તો લાશ. કોણ મોણા હતું? મોણો તો આપણને શું ખબર, અને લાશે જેવી તેવી નહીં. તમે નહીં માનો, ટુકડા કરેલી લાશ. ટુકડા કરી? ઓહો, તે માર હગાથી રહેવરાણું નહીં ને, હા. તે લાશના ટુકડા હતા ને એ બધાનો આમ અડ્યા અને જોયું. હા પછી તમે નહીં માનો, એ આવતા રહ્યા ઘેર. પાછા? પછી આવી પોલીસ. તે પોલીસ સીધી જી લાશ જોડે. વાહ. અને પોલીસ આવી પાછી કૂતરા લઈને. કૂતરા લઈ? ઓહો, તે કૂતરા લાશના કોરે મોરે આમ બધી મેક લીધી. હા અને પેલા માર હગો અડીને આયા હતા ને, ઓવા. તે માર હગાના ઘેર મેકે આયા. તે પોલીસ માર હગાને પકડી ગઈ. તમારા હગા પકડી ગઈ? ઓહો, તે માર હગાને 5 વર્ષની સજા પડી. 5 વર્ષની સજા પડી? ઓહો, આરોપી એરા જાહેર થયા. ઓહો, આ તો કોમકાજ કાઠું હો ભાઈ. કાઠું જ છે કે કશું હતું નહીં, કોઈ વાનો વિરોધ નતો એ મોણાથી, તો 5 વર્ષની સજા ભોગવી હજુ સુધી. કેવું પડે હો ભાઈ. જેઠાલાલ, આ વના ઉપરથી મને એક વાત યાદ આવી હતી હા. કે કોઈ મોણા હાથો ઊંઝો હોય કે મરેલો ઊંઝો હોય, હાથ ના ડળાય ને કે હલવાઈ રહી ભાઈ. હા, મેં તો આ વાત સાંભળી ને, એ દાડાથી આ દાડા સુધી કોઈ ઊંઝેલા મોણાને ઉઠાડતો નહીં. આ વાત સાચી છે ભાઈ. આપણે અડીએ કદાચ છે ચોક મરે જીલો હોય તો નામ આપણું આવે. આવત કી ગામમાં ગમે તેના ઘેર આપણે જઈએ ને અડધી રાતે કોઈને ઉઠાડવા, હા. તો અડવાનું નહીં, છેટાઈ બૂમ પાડવાની. જાગતો હોય ને જીવતો હોય તો એનો બોલે, ના બોલે તો આપણે આપણા ઘેર. ભલા મોણો જેઠાલાલ વાત કેવી છે? અમાર તો પરસેવો છૂટી જોઈએ. છૂટી જ જાય કી માર હગો હજુ સુધી જેલના હરૈયા ગણા. હજુ 5 વર્ષ તો પૂરો થયા નહીં, 2 વર્ષ બાકી. એવું છે એમ? ઓ નેટ 3 વર્ષ કાઢ્યા. હમણાં હું ભેગો થવા ગયો તો. હાથો ઉપર ભાઈ, હાથો ઉપર. આ જમાનામાં હાથવીન હેડે જેવું છે. નકર જો હલવાઈ ગયા તો જ્યાં. ઓહ, એટલે ભલા થઈને તમે ચોય હાથ ના અડાડતા કોઈને. હું તો હાથ જોડું છું. ના 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 ના. જો હું અડ્યો અને મારો હાથ પડી ગયો ઉપર તો મારું આઈ બન્યું. તો હું ગમે આમ પોલીસ સ્ટેશનમાં માર ખાવું પડ્યો. એટલે આ લાશને મારા હાથે ડાળવો નહીં. ભલે મોણા ઊંઝ્યો પણ મારે કશું કરવું નહીં હોય ને. ના હોય ને તો હવે હું હલમાણો. હવે આ કાળી રાતે હું ચોકન જઉં. આ મુસીબત મારા આગળ આવીને ચમ પડે છે. હું એક તો બધાનું સારું કરું છું ને મારા જોડે મુસીબત આવે છે. હા લે જેઠાલાલને વાત કરવા દે કે ચોકમાં લાશ પડી છે. જવા દે. જેઠાલાલ,
જેઠાલાલ અરે જલ્દી બહાર આવ ને એ જેઠાલાલ અરે હું બા અલે બહાર આવ કે જલ્દી ફટાફટ શું ચાલ્યા યાર બહાર તો આવો યાર તમારા હાગાને જે બનાવ બન્યો તો ને એવો બનાવ આપણા ગામમાં બન્યો કયો બનાવ લાશ વાળો લાશ વાળો ઓવા ચોકણ લાશ એ ચોકમાં પડી ચોકમાં લાશ હે? ઓવા થોડું લુગડું ઉઠાડેલું હોય ના હોય તાણા કોને જોયું મુજે તમે જોયું ઓવા પણ હું અડ્યો નહીં હો અડ્યા નહીં ને ના અડ્યો નહીં બસ સારું કરી તમે ના અડ્યા એ નકર જેવું પેલા મારા હગા નથી ને એવું તમારા જોડે થઈ શકે ઓવા એટલો જ નહીં અડ્યો અડવા તો ગયો તો પણ એની વાત યાદ આવી ગઈ એટલે ના અડ્યો ના ના બરોબર છે તે કોણ છે મોણા કોણ છે લાશ વાળું એ હું અડ્યો નહીં એટલે મેં જોયો નહીં એ મોણાના નહીં જોયે લેજો આપણે બે જણા જોઈએ પણ બા જ્યાં મજા નહીં એટલે હેડો કઈ યાર કદે ખાન આપણો ગામનો હોય યાર તો આવતો ને મરી ગયો હોય તોય યાર તો આપણે એના ઘેર સમાચાર લઈએ કે હા એ વાત સાચી હા પણ યાર મને તો પેલા મારા હગાનું જોઈને યાદ આવે હજુ મારો હગો છૂટ્યો નહીં અને આપણે યાર જઈએ ને આપણે ચોક ફસાઈ જઈએ તો માર હગો અને તમે ને મોન બધા ભેગા હરૈયા ના ગણીએ એમ નહીં પણ આપણે તો આડવું હોય યાર અડવું નહીં પણ યાર ખોટું નોમ ના આવી જાય પછી આપણે માણસો ભેગા કરીએ યાર આપણે બે જણા નીડીએ હા તો બરાબર છે પેલા જઈને જોઈએ તો ખરી કોણ છે એ તો જોઈએ. હા લેજો ફટાફટ આ નોતી મુસીબતો આવી યાર આપણા ગામમાં કેજો યાર તાણી અને હું કહું હા કે ચોકમાં છે? હા, પેલા ચોક મોટા મોટા ચોકમાં ઓવા લે હાલો. હેડજો આ પડી જો ઓ એડી રામ 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 યા બા હા કોણ છે એ તો જુઓ ના ભાઈ હો તે કઈ હલવામાં આવ્યું ના ના આ રૂમાલ રહ્યો ને હા મૂંચો કરો કોણ છે કોણ નહીં એ તો ઓળખું હું આ તે રૂમાલે હાથથી અધક કરવાનો ને ભાઈ એટલો વાગડીઓ ના પડી રે રૂમાલ ઉપર એટલો બા ગમે એમ હલવાય તમાર હગો 5 વર્ષ બાજા વરો આ ધોકેથી કરો ના ભાઈ આપણે અડવાના નહીં બરોબર છે આ લાજ પડી છે મેં તમને બતાવી બરોબર છે હું કશું બોલો અડવા આ ધોકેથી રૂમાલ આગો કરો આપણે મોણા જોઈ લઈએ કોણ છે કોણ નહીં અને પછી આ ધોકો તમારે નાસી દેવાનો તમે મારા ધોકાની વાત કરો છો તમારા જોડે ધોકો છે અડાલો કે ખબર પડે ના ના મારો ધોકો તો ગામ વાળા બધા ઓળખી જાય આ તો અમારે ગામવાળા ઓળખી જાય ચોરે જાઓ છો ધોકો તો કોણ હશે પણ બા હવે હું ઓળખતો હોય તો તમને બોલાવા થોડો આવો જ ભાઈ આ ચપ્પલથી તો ઓળખીએ એ આપણે ચપ્પલ ની તો વાત કરો કોક ડોહો અહીંયા ધોતું નથી દેખાતું હા હા ડોહો તો છે ખબર છે પણ આપણા ગામનો છે કે બાર ગામનો છે કે ચોનો છે એ તો આપણે હવે જોવું પડશે કે આજે જોઈ લો કો હું તો જોવું મું લેવા આડું આ તો હું કચ્છો તા તાણી હું તો નહીં અડવાનો મારો હગો પેલો જલના હરૈયા ગણ ચોક હું એ જલના હરૈયા ગણ તો થઈ જવું તો યા જેઠાલા હા કોઈ મજાક તો નહીં કરતું લે ખરી એવું બના તો હો ચોક વાઠે વાઠે હંતાઈ રહ્યા હોય અને અરે ભાઈ હુઈ રહ્યા હોય બોલે ચાલ્યા વગર વાહ કોઈ આ તો પેલા વિડીયો બનાવતું હોય મજાકના ઓહ પ્રેન્ક કરતું હોય તો વો વો સાચી વાત છે જોજો કોઈ સતો નહીં ને આજુબાજુ એ અડ્યા ખુ હા અડ્યા ના અડ્યો નહીં અડ્યા નહીં ને ના હું નહીં અડ્યો આ ધોકો અડ્યો તો ધોકો અડ્યો ઓવા તો હવે આગું કરો તા અડ્યો ને અડ્યો ધોકો ના ભાઈ હોય ચો નાખી યાર મને હલવાય આપણા ભાઈ ધોકો નહીં જોતો ભાઈ ધોકો લેવા અડાડે તાણી ધોકો તમે એ તો ભૂલથી અડી જોઈ યાર ફોન નતો થતો એટલા હવે તમે તો એ ધોકો પાછો મને અડાડ્યો યાર હવે હલવાઈ જાય શું કરજો તમે તો ભેગો મને હલવાવશો યાર ખોટો મારા ઘેર આયા બોલાવા યાર મને તે તો તારો ધોકો આ લાશ ને અડાડે ને પછી મને અડાડે ખોટો તું મને ફસાઈ નાખે લ્યા આપણે ધોકો નહીં જોતો હું તો ના પાડજો મારે ધોકો નહીં ભાઈ એટલે તારો ધોકો તારો હોક ના જોતો પણ મને અડાડે હવે હું ફસાઈ જાય એનું હું તો તમારે તો કહેવાય ના ભાઈ કે ધોકો તો અડાડ્યો હવે ગમે તે કરીને મારે જોણવું તો પડશે આ લાશ કુની છે ને કોણ નહીં
એ તો જોવું પડશે ને કે હું હલવાઈ જાય. આજે જોવો તે તો ખોટો મને મુસીબતમાં નાખ્યો હોય યાર. ચોકથી જયડું લાવો ના હોય તો જેડું લાઈન શું કરશું? જયડેથી ખેંચો. એટલે ના ખેંચાય એમ. એ મમાયો હા મામા મટાકડે. આ તારા સંબંધી અને તમારા સંબંધી મરી જાય. મારે કોઈ સંબંધી હિત નહીં. એટલે આ તું ખાલી મોઢું તો જો. ઓ મોટું જોઈજે, આ રૂમાલ આગો કરીને જોઈ. આ જો તાર સંબંધી. વાહ તારી, બીજું કોઈ ફસા ના મળ્યું ત્યાં મોમો ફસા હે. કેમ લે ફસાવાની વાત કરી રહ્યો લે યાર. વાહ તારી, મને એવું લાગે હે કે તમે એની કોક મર્ડર કરી દીધું હે અને આ મોમાને હલવાવો. મને બોલજે હો નકર મજા નહીં આવે પછી. તારા ભા મર્ડર નહીં કર્યું અમે. ઓ કોઈ અમે વા ખૂની નહીં તે બધાને મર્ડર કરતા ફરીએ, સમજ્યો? જોઈતા જમો. વાહ તારી, તમે લે કાતિલ છો અને મને ચોર કહો છો. તમારા બે સિવાય હોય કોઈ નહીં. હવે હું જઈને મુજ ફરિયાદ કર્યો કે સાહેબ આ મર્ડર કર્યું, આ બેને કર્યું. જાણો હોય તારા મોમાને હલવાવો છો. આજ મોમાને મોકો હાથમાં આવી ગયો છે. મોમો હવે તમને બેને જેલના હરિયા ગણાવે. શાંતિરાજ, અમે મર્ડર નહીં કર્યું ને, મારી વાત સાંભળ. ના મર્ડર જ કર્યું હે. હાલ તાર મારા પાન શું કેમ લાખ જોરાવતા હતા? અલ્યા એ તો આ કોક ઉઠી ઊંઝું છે. તું જોજે કોણ છે. ના મોમો આખી દુનિયા ફર્યો હે. મોમાના આખી દુનિયા ભરનું મગજ છે, સમજ્યા? એ મમા મારી વાત સાંભળ, અમે આ મર્ડર કરી નહીં. કોક મર્ડર કરીને આ લાશને વૈકણ ઊંઘાડી જશે, બરાબર? અને બાએ જોઈ આ લાશ એટલે બા અડ્યા નહીં, મને બોલાવા આયા એટલે અમે બે જણા વૈકણ આયા એટલે અમે બે જણા અડ્યા નહીં. અમે ચાંદના વિચાર કરીએ કોની લાશ હશે, કોની લાશ હશે, અને તું નીકળ્યો એટલે ખાલી તને આ રૂમાલ આગો કરવાનો કીધું. જોજે જોજે લે કનું મોઢું દેખાય જોજે. મારે નહીં જો ચમ આ મોમાને હલવાવો છે. મોમા ઓછી જેલ ભોગવી છે તે ફેરે જેલ ભોગવવા જાય નહીં. તું એ જેલ ભોગવીને આવ્યો, એક કોક વસ્તુ પડી હોય તો ચોરી કરતો વિચાર કરતો નહીં, ફટ દઈને વસ્તુ ઉઠાઈ લઈ. તો આ તાની લાશ પડી છે, અમે આગું કરીને જોઈ કોણ છે. એ ચાલે ઈરી હોય ને ચાલે. અને કોર્ટમાં ને કદાચ કિના જમીન મળી જાય, પણ આ મર્ડર ના જમીન ના મળી યાર. ત્યારે ચોરી કરવી હોય ને તો એક રસ્તો બતાવું. આ માણસ છે ને એના ગળામાં 2 તોલાની ચેન છે. હોનાની તું તો લઈ લે. આ મોમો એવો કાયરે નહીં કે મરેલા માણસની વસ્તુ ચોર. મોમો મળદ માણસ છે, હોમી સાથીએ ચોરી કરે. એટલે જાનવરથી મળદની ભેડી જે મળદ તો આ ચાદર ઉઠાય કે ખબર પડે. હા મારી વાત સાંભળો. આ મોમો મટાકડીએ મારો ઓળખ્યો આ લાશ હવે જોહર નહીં, બરોબર? એ વાત સાચી છે. આ તો મારો છે આપણે હલવાવાની વાત કરી દો. એટલે હવે એને આપણે વધારે કેવું નહીં. ના હોય તો આપણે 3 જણા ભેગા થઈ હવે ગામમાંથી કોકને બોલાય લાવીએ, વધારે માણસો ભેગા કરીએ અને પછી વૈકણ આવીએ ને જોઈએ કોની લાશ કોણ નહીં. એ વાત સાચી છે હો જેઠાલાલ, બરોબર? ઓમા 2 જણા કોઈ વિચારશો નહીં. હું પોલીસ વાળાને બોલાવું અને તમને બધા સવાલ કરશી. એટલે જાનવરથી બોલા કર ભોળે લે. અલ્યા પોલીસને બોલાવા નહીં જાવ ને, આપણા ગામ વાળાને બોલાય લાવીએ આપણે બધા ભેગા થઈ અને જોઈએ આપણા ગામની લાશ, આજુબાજુ ગામની લાશ કે કોઈ બહારની લાશ એ જાણીએ. હજી કહું છું, તમે બેને મર્ડર કર્યું તો ખાલી કબૂલી લો અને આ મોમાન 50 લાખ રૂપિયા આલ દો. લાસ્ટ ઠેકાણે કરી દે. યાદનવાથી ખવકુડિયા અમે મર્ડર નહીં કર્યું. તારો ભાવ હોય ગીજામ 50 રૂપિયા નહીં પડે તો 50 લાખની પથારી ફેવડા લે. તાણી આ તમે જે વાત કરી આગળ એ સાચી વાત છે. સાચી કરી યાર. આ તો લાશો પડી હતી, આ તો બાએ જોઈ હતી. બા તમે જ મર્ડર નહીં કરી લે. તું આવું બોલે ને હો મને રી ના ચડાય. આપણે 3 જણા ભેગા થઈને ગામ વાળાને બોલાય લાવીએ એટલે મોમાં મટાકડી હેડ. આ તો સેવાનું કામ કહેવાય, હેડ જલ્દી. એટલે આવામાં હું સેવા ઓમાં તો હલવાઈ જવાય. તમે અડ્યા નહીં બે માં એક જણા. આપણે નહીં અડ્યા ભાઈ. ને અડ્યા આ બાએ ઈવન ધોકો અડાડે તો આમ પણ ધોકો ફાકી એ તો પેલો પડ્યો. તમાર ધોકો અડાડ્યો. ઓહો હવે ફેર હાથ અડાડતા નહીં. નકર એ ધોકા ઉપર તમારા આ હાથના પંજાની છાપ પડી જાય ને તો ગુનેગાર તમે થાવ. ના એ તો મને જેઠાલાલે વાત કરેલી ભાઈ. હું ના છેતરો હો. ઓહ માર હગાએ એવી રીતના કરી તું ને તે હજુ સુધી જેલ ભોગવી. 3 વર્ષ હજુ જેલમાં ને હજુ બીજા 2 વર્ષ રહી. હેડો કરી લે ઓય વાતો કર્યા કો હેડો કમ. હાલે હેડો.
અલ્યા બા હા ઓય ખન પેલા દાલ બગાડું કડવાન બોલાવા લે વો હીરો બહાદુર કહેવાય એટલે હીરો અંગત જુઓ. અલ્યા એ ચોય બહાદુર બંકો નહીં અળવા કોટા ફિટ કરાવશે આર્યો તમને બેન હલવાઈ દે હજી કહું ના મોમાં તને ખબર નહીં તાણી ગમે એવો તો એ ખરા ટાઈમે હીરો કોમમાં આવે એટલે આવા કોમમાં આપણે એને આગો રાખવો પડે સમજો. વાને આખી જિંદગી કોઈનું હારું વચ્યું નહીં તમારું ચોય હારું કરશે લ્યા કડવા એ કડવા કડવાજી બોલો યમરાજા. અલ્યા તારો ભાઈ હમ રાજા નહીં અમે તો ગોમના રાજા ઓ અમને ચો યમ રાજા બનાવો લ્યા યા જીયા છો લ્યા. આ તમારું ગોદડું તમે આઘું કરો આમ કોણ લ્યા? અલ્યા હંમેશા લે ઈ દેખાતું નહીં આમ જો ઓછો ખોલીને જો ઊંઘમાં ના બોલો. હેજો તમારું કોમ છે હેજો અલ્યા કોણ સા કાઢિયા બૂટ? અલ્યા એ આમ જોઈને તો બોલો યાર કોમના આજેવાનો છીએ કોઈ જેવા તેવા નહીં લ્યા. એ તો આપણે કાર્ય ચમ લાગે ખબર ઈ નો ઓછોનો પડદો બને એટલે ઓ ઊંઘમાં બોલાવે ને એટલે ઓ વાહ આમ ઓછો ખોલીને જોવો એટલે અમે ધોળા લાગશું. ઉભા તો કી યાર મચ્છર હતો યાર મારી વાત અભળો હવે ઊંઘમાં ના રહેતા ને હું તમને ફટાફટ વાત કરું એ કોણ ખોલીને અભળો. અલ્યા ખુલ્લા છે બાકી જે બહુ હોય. અલ્યા પણ વાછો તો ખોલો યાર મને જોવો યાર બારો મન કોણ કહેવાય સા લ્યા યાર? આપડો મોટો ચોક રહ્યો કે નહીં વાહ ઈકન લાશ પડી છે હા એટલે બા એ લાશ જોઈ બરાબર. હા પછી બા મને બોલાવા આયા હા. અમે બે જણા પાસે એ લાશ જોડે ગયા હા. ઈકન જોયું પણ લાશ કોઈ ઓળશામાં આવી નહીં અમને બરાબર. આ તે પછી મોમો મટેકડી નીકળ્યો હા. ઈને ભોરાશ્યો હા ઈને પણ લાશ ના જોઈ બરાબર. હા હવે અમે તમને બોલાવા આયા છે હા. એટલે તમે હેડો આપણે જોઈએ એ લાશ કુની છે ને કુની નહીં. અલ્યા એમાં મારું હુકમ છે આ તો હારું કોમ જ બધાને બોલાવા આયા ઘેર અલ્યા પણ ઊભું રહેવું પડે વાત કરો ભલા મને શરમ આવતી નહીં તમને હા આપણા ગામની ચોક લાશ હોય તો ઊંઘો ને ઊંઘવા દો કોક ને જો હેડો. અલ્યા આખી જિંદગી ઊંઘવામાં જ જીક લે હે અલ્યા ભાઈ તું તાળું ક્યાં ઘેર જા ને યાર. અલ્યા એ કડવાજી હેડો આ તો સેવાનું કોમ કહેવાય લ્યા હેડો. અલ્યા બીજા કોક ને લઈ જો ને હું જ નહીં આવતો. અલ્યા બીજા નહીં આવતા તમે લેવા આયા બા હારું તમે પોકો હેડો હું આવું છું. આવો હે ને ઓ જો તમે પોકો હું ચીડે આવું. હા તો અમે ગામમાં હજુ બીજા બે ત્રણ જણા બોલાય હા અને અમે એકણ પોકે તમે આવો હારું તમે પોકો અમે આવીએ. મોટા ચોકમાં આવજો હો. હારું જો હા અને તમારા પાડોશી ને લેતા આવજો. હારું બે જણા આવીએ જો. હા લે હેડો જલ્દી હેડો. જેઠાલાલ હા આ ગોમવાળા મારા ઓરછા ચોઈ જવાનું હોય કે ખાવાનું આમંત્રણ હોય તો પેલા ધોળીને આવી આ લાસ્ટની વાત કરી મારા ઓરછા બધા પહાડી ગયા ઓવા આ લાશની વાત સાંભળીને તો મારા ઓરછા ઘરમાં બેસીને ઘરના આળાય બંધ કરી દીધા. એ તો આપણે 3-4 જણા મળે જ છીએ તે અડધી રાતે રખડીએ છીએ ને આવા કામમાં ઉભા રહીએ છીએ ને કે બીજા તો એકે આવે એમ નહીં સાચી વાત છે તમારી આપણા ગામમાં બધા મારા ઓરછા બીકુણ જ છે. પણ આ વનજ જોજો આ બીજા તો લાઈન નાખવાનું આવડી જ નહીં ગયા કોઈ નાખી ગયો હું કહું હા આપણે ના પોલીસ સ્ટેશન ફોન કરી દઈએ અને પોલીસ વાળા સાહેબ ને બોલાવીએ એટલે એરા લાશ લઈ જાય એટલે આપણે કોઈ ચિંતા જ નહીં અલ્યા તારે તો મગજ જ નહીં યાર આપણે 3 જણા છે કા ત્રણને નાખીએ છીએ ઓ પોલીસ સ્ટેશને આપણે જવા મજા નહીં. આપણે પોલીસ સ્ટેશન જઈએ પોલીસ વાળા સાહેબ ને બોલાવી લાવીએ પછી આપણા જોડે બધી પૂછપરછ કરે હું જવાબ આલીએ. હા પણ કોટના ધક્કા ખાવા પડશે પછી તે તો આપણે કહી દેવાનું લાગતો પડે. ઊંઘમાં જો હોય હેડ્યો આવ્યો હમણાં કોટા ને બોટા પહેરી જાય લે ઓય આયા. અલ્યા એક તો હોય એક લાશ પડી ને બીજી લાશ થઈ જાય હમણાં આઈ રહી વંતા ઓછો વાશો ખોલ. કોઈ યા તારી આ લાશ નહીં લ્યા. અલ્યા અડી જો પતિ જો કળો હલવાઈ જાય હવે અલ્યા એ તો હલવા પણ ભેગો મુયે એને અડી ગયો મને અર્થિંગ અડી ગયો મારું નામ આવશે. જેઠા હવે તું જો તારો હગોઈ જેલમાં અને તું એ જેલમાં કારણ કે તું લાશને અડ્યો એ બા આ બાજુ અવતારો ના ઘેરે હાથ તમારા દાડી દે તો તમે હલવાઈ જાવ ભેગા એ જેઠાલાલ આવતો ના જોય ઓળખજે ચાલ હમણાં તોડી નાખ્યો કે ઈટે ઓળખજે પાછો અલ્યા એ લાશ નહીં લ્યા. એટલે તારા બા લાશ કરવા જમા મોય ઉઠના કે તને ઓળખ હમણાં દેખાડા તોડે હમણાં અલ્યા વાન હું જ વાય ઊંઘાડી ગયો હું. મારા હગુસી આ તારા હગો હા ઓ હું જ ઊંઘાડી ગયો હું પોતે. એ નુગરા તારા હગાનું મર્ડર કરી હોય ઊંઘાડી જો લે શરમ આપી જો તાણે ખૂની તારા હગાનું ખૂન કરી નાખ્યું તે લે એ તને શરમ આવે હ અત્યારે અલ્યા એ બધું કીધા વગર હો નહીં મારી નાખે ઈવન
હું ઈવન ઈમલી મુંગાડી ગયો હું લે અલ્યા લાશ પડી છે તું જોતો ખરી વે મોશો ખોલ અલ્યા લાશ નહીં આ તો સન્માનમાં મારી સાલ આવી હતી ઈરી ઓટાડી એ ઈવન મસરા ના કાઢી ને એટલે અલ્યા તારા શર્મના મારના ગોળી અલ્યા હાચું કહું લે ભલા મોણા લાશ નહીં જોવા આ મારા હગોઈ મારી નહીં ત્યાં એ જીવી છે તે ચમ એકણ ઊંઘાડ્યા હી ઓય ચમ ઊંઘાડે ખબર હા એક તો આ તમે અસ્કરે મારી ઊંઘ પૂરી ના જ થવા દીધી વાન મોહન કંટાળીને એકણ ઊંઘાડી જો હું ચમ કંટાળીને એકણ ઊંઘાડી ગયા હો એટલા વાન હું મારા ઘેર લાયો તો ઊંઘાડવા વાન ઊંઘાડવા લાયો ત્યાં તો જોડે મારી વાત આપણો બીજી વાતો સાઈડમાં મેલો પણ મેન વાત કરીને એ વાત ઉપર ધ્યાન દોડજો પા તમે હારું હારું આ તમારી આશા પૂરી થઈ જાય. હા આરી આશા હા આમ તો જીવી તેવી જગ્યાએ હું ભલામણે ના કરું પણ તમે થોડા બહાર પડતા હો અને તમારું હવ કોઈ મોને તમારા ગામમાં એટલા ભલામણે કહું છું. હારું હારું ભાઈ. હો ઊંઘો શાંતિ સવારે જગાડી અને ચા પાણી કરી અને પછી પોપટલાલના ઘેર મેલી જાય તમને એ હારું. એટલી ઘણા શાંતિ ઊંઘો તમે તાર. અલ્યા તારી હગો તો નાહકોરા બોલાવે નાહકોરા બોલી જ મને તો ઊંઘ ના આવે મને તો શાંત વાળું વાતાવરણ હોય તો જ ઊંઘ આવે. હગા ઓ હગા હા બોલો. ચમ નાહકોરો બોલાવો ભલા મોણ મુની બોલાવતો હું બોલતા છીએ તો. હારું ઊંઘો મને યાર થોડો ખખડાટ થાય ને તોય ઊંઘ ના આવે મારા ચેતન ઊંઘ સપાહી. હારું હારું. હો નાહકોરા ના બોલાવતા એ હારું. ઊંઘો શાંતિ હો. અલ્યા તારી વાન તો બુલડોઝર ચાલુ જ થઈ જાય ઊંઘી એટલે. હગા ઓ હગા અલા ભલા મને ઊંઘવા દો કે. તમે યાર નાહકોરો બોલાવો યાર મને ઊંઘ નહીં આવતી. એ ભલા મને બોલતા છીએ ઊંઘમો. હું કહું બોલો. ઊભા થજો તમે ખાટલો પકડાવ થોડો શેટો રાખો એટલે મને અવાજ ના આવે બીજું કોઈ નહીં. આ બાજુ પકડો. હારું પણ હવે ઊંઘવા દેજો. સારું સારું આટલા રાખો. તમે વાય ઊંઘો હું વાય ઊંઘું. હારું. શાંતિ ઊંઘો ઈ કર હો. એ હારું. હવે ના જગાડતા આગા. હા નહીં જગાડું હો કા ઊંઘો તમે તાર શાંતિ. અલ્યા મને માતાના ભેંસ રેકતી હોય એમ રેકી રહ્યા ઈ હગો ઠેડ આટલા સુધી અવાજ આવે. હું કરવું આનું એ હગા ના માતાના હગા યાર નાકોરા એવા બોલીને તમાર તો યાર તો સુધી અવાજ આવે ઠેડ. અરે આગા હવે તમારે મને ઊંઘવા દે કે નહીં ના ગમે તમે પોપટલાલ ના ઘેર મૂકવા આવજો. ના ના હગા હું કહું હજુ થોડો ખાટલો શેટો કરો. અરે આગા તમે તો ઊંઘવાય નહીં દેતા. મને યાર ઊંઘ આવતી નહીં એનું હું યાર બીજું કોઈ નહીં. હજુ આટલા લાવો બસ આટલા તમે તાર સુખ શાંતિ ઊંઘો હું તો આકાણ ઊંઘું. હવે તો જગાડતા ના હું પોપટલાલ ના ઘેર જતો રહે હું. હારું હારું શાંતિ ઊંઘો હવે નહીં જગાડું હો. આ તો ઊંઘવાય નહીં દેતા. ઊંઘો ઊંઘો હવે નહીં જગાડું. હવે જગાડે તો હું પોપટલાલ ના ઘેર જતો રહે. ના ના શાંતિ ઊંઘો હવે નહીં હેરાન કરું હો. ઊંઘો તમે તાર. અલ્યા એ હગો તો હદ કરી છે. હવે વાન કોઈ કહેવા જવાય નહીં વધારે કહેવા જવું આ કાલ ઉઠીને અરે બોલ્યા ના મરવાઈ થવાના હે તો મરવાઈ ના થઈ. હવે લાયો હું પાર તો મિલવા જ પડશે નું આને પણ આવી રીતે ને આવી રીતે આયરા નાહકોરો બોલાવશે તો મને આછી રાત નહીં ઊંઘવા દઈ. ઓની કોઈક દવા કરવી પડશે. હા આ આઈડિયા કરવા દે. આ આઈડિયા કરે ને તો હગાનું હગું હચવાઈ જા અને મારી ઊંઘે પૂરી થઈ જા. નહીં હોય તો સવારે હું તો એમ કહી દે હગા તમે કદાચ ઊંઘમાં હેડી નીકળ્યા હોય મને શું ખબર. ના કાંઈ આવી રીતનું નાકોરા ભૂંડ રેકે એમ રેકે જાય તો હું તો ઊંઝી રહ્યો પછી. ના હોય તો લાય રાકાન બોલાવા દે બાજુમાં મારા એકલા હાથે પાર નહીં પડા. રેચી રહ્યા જોને ઢોર રેક. ઊંઘો તમે ઊંઘો હાલ તમારી દવા કરી નાખું જુઓ ખાલી. રાકા એ રાકા રાખલા બાર આકી લે.
કોમ મારો ઓળખ્યો એમ કે અડધી રાતે કોઈ બી કોમ હોય ને તો મારા ઘરનું બાયણું ખખડાવજો. હાલ બાયણું ખખડાવું બહાર આવતા જોર આવે. કેટલા રહ્યો લે હેડ કી હેડ. હું સ કડવા કાકા યાર રાતની બૂમો પાડ કરો. તારું કોમ પડ્યું હે લે. હું કોમ પડ્યું અડધી રાતે યાર? તારા ને મારી મદદ કરવાના. અડધી રાતે હું મદદ કરવાની હે? હું મદદ કરવાના તો અભળ. એટલે એ કડવા કાકા આવું ના કરાય યાર હગાન તો. ભલા મોણા યાર હગો એવું હોમ કરી રહ્યા એટલે યાર મજબૂરીમાં આવું કરવું પડે. બાકી રે મને ઊંઘવા દે એમ સી નહીં. કોણ હતે તમાર હગોઈ? ના મારો હગો નહીં, પેલા પોપટલાલ નહીં, હા. ઈવન હગો છે. પણ મારે થોડું કોમ હતું ને એટલા લઈને આવ્યો તો. હમ. ઓય લાયો તે હું પસ્તાઈ ગયો હું. હું હાલ તો આવું હા પણ હાલ આપણે મિલીને આવીએ ને હા. એના પછી મારી ઊંઘ ના બગાડતા. ના ના પછી તને હેરાન નહીં કરું બસ. હું અને કે મને ઊંઘમાંથી ઉઠવાનું ભાઈ મને જ નહીં થતું યાર. હારું હારું. આ તું આ બાજુ આય નાખો રે ચેવો બોલાવી જોયા. આ જો આ જો. હા તો ઊંઘ્યો ને તો ઉધી અવાજ આવે ઠેઠ. હું ઊંઘ આવે યાર કે આવો અવાજ થાય એટલે ઊંઘ તો ના આવે. સાચી વાત છે. તો પછી અને હું શાંત વાતાવરણમાં ઊંઘેલો આપણો હોય લગી રે અવાજ થાય. તમારું હાટું નહીં મારે એવું જ છે. લગી અવાજ થતો હોય ને તો મને ઊંઘ તો નહીં આવતી. હા તું ઉપાડતી હેડજે. ખાટલો નહીં હગાન ઉપાડ. ખાટલો નહીં લઈ જાઓ? ના ખાટલો નહીં લઈ જાવ. તો ચોકડ ઊંઘાડશું? ચોકમાં આવી રીતે નહીં ભય ઊંઘાડશું? આવ ભોય હુઈ રહી તો નહીં હોય તો હવારે હું કહી દે હગા કદાચ તમે ઊંઘમાં હેડી નીકળ્યા છો. હા લે હળો. એટલે કંટાળીને રાખલો ને બે જણા હગાન હોય કણ ઊંઘાડી ગયા. તારો ભલું થાય તારો. અલ્યા મહેમાન ના હાથી એક તો હું લેવા તારા ઘેર ઊંઘાડવા લઈને આવી મહેમાન ના લે હે. મને એવી ખબર નથી બા કે મહેમાન આવા નાકોરા બોલાવે. અલ્યા નાકોરા બોલાવી કઈ હેરાન કરી લાયા હો તો બેઠવું પડે પછી. તમે મહેમાન ના રોડ પર ઊંઘાડી જઈને થોડું ચાલે લે હે. બીજો કોઈ ઓપ્શન નતો મારા પાસે. બસ તારું ભલું થાય તારું ગયડા. પણ તારા મળ્યા બુદ્ધિ નહીં. આપડે યા જોવું ના પડે યા ક્યાં મહેમાન છે યા. એટલે ભલા મને જેઠાલા તમે મને હું લ્યા બોલો ભાઈ એવો કોનો યાર. આ તો તને જ બોલું કે તાણી તું મારા ઘેર મને બોલાવા આવ્યો તો. અલ્યા હું તમને બોલાવા આવ્યો વાત સાચી છે. વાના હું જોયો હોત તો તમે મને હું વાત કરેલી છે ખબર છે તમારા હગાની હે. મને બોલો હગો છે યાર. તો બોલે નહીં બોલા કરું બોલે. બોલ્યા વગર ફોરે કે તું બોલ્યા વગર ફોરે કે મને કેટલો હેરાન કર્યો લ્યા. ગભરાઈ નાખ્યો મને યાર. ગભરાઈ નાખ્યો મને. એટલે પણ જેઠાલાલ યાર મને હાથ અડાડે તો મારા યાર વાગડા પડી રહ્યો છે યાર. એટલે હું તો ગભરાઈ ગયો હોય. મારો હાલ જીવ જતો રહ્યો હમણાં. અલ્યા હું યાર ઊંઘમાં તો નથી. એ વખત જ તમને કહી દો કે આ ચોકમાં રે એમાં હગો છે લાશ નહીં કરવા. અડધી રાતે મેં 2 લાફા ખાધા હે પણ હવે તારે ખાવા તો પડશે 2. કેમ તમે યાર ભલા મોણા હોય સાપી દીધા યાર. યાર આ તું તારા હગાના હોય ઊંઘાડી ગયો તાણા મારા 2 થાપો ખાવી પડી લે હે. હા, પણ ભલા મોણા તમે તો યાર કોઈ બી વાતને મોટી કરીને કહેવાના એવાય છો. અલ્યા પણ તને ખબર પડવી જોઈએ યાર. મહેમાન ના આવી રીતે મહેમાન ગતિ કરાવાય લે હે. હા આ મહેમાન ને હાચવાની તેવડ ના હોય તો હું લેવા તને તારા ઘેર લઈને આવ્યો તો તું એ લે કડવા કાગડા. એ ભાઈ મારી ભૂલ છે યાર. મહેમાનને કોઈ મેં મારી જ નહીં નાખ્યા ને યાર. તે તમે આવડી મોટી વાત કરીને કીધી બદન. અલ્યા પણ અમારા મનમાં લાશ પડી હે ભલા મણો. હવે આ મહેમાન ના હોય થી લઈને તારા ઘેર ઊંઘાડશો ને મોનો. અને તારા ઘેર ઊંઘાડવાની તેવડ ના હોય ને તો લઈ જા પાછો પોપટલાલ ના ઘેર ને ઈકણ ઊંઘાડ. મારી વાત અભળો ભલા મોણો. મહેમાનને હું ઉઠાડું પણ તમે કોઈ વાત ના કરતા હો. એ તો મહેમાનને કહી દે કે ઊંઘમાં આવતા રહે. ઉભા રહો પર શાંતિથી ઉઠાડો. હજુ મારે એક વ્યવહાર બાકી છે. મને હું લ્યા થાપો મેલો હે યાર. તાના હું લેવા થાપો મેલો એમ. હા રોડે લે મને ટકરાણા અને ઉભો કરવા ના રે નાઈ જે લે હે કાળ મુઢા જમા. એ તો બા માર ભણે પૈસા મોકલાયા હતા ને તે પૈસા લેવાની ઉતાવળ હતી પછી ગાડી જતી રહે તો. એટલે આવી ઉતાવળ ના રખાય તારા બા. હમણાં મળી ગયો હોત તો હું મરે જ નહીં ને ભાઈ. એમ કેમ ઉભા હું યાર તમે અત્યારે અડધી રાતે દાંતો કાઢો. ખરેખર હું તો હવે ગોમ વાળા થી કંટાળ્યો હો. પેલા ગોઈજી લીલોજી 2 જણા રણુજા હેડતા ગયા પગપાળા. મને કહેતા હતા બાપડા હેડો લ્યા જેઠાલાલ અમારા હંગાત 15 દાડે ઘેર આવશું. હું તો હેડતો જતો રહ્યો તો સારું હતું. 15 દાડા તો શાંતિ થઈ ગયો તમારા નોમની. ગમતી નહીં વાના કંટાળા એમ કોઈ યાર.
એ મારું નામ લેવાનું જ નહીં. એ ગોમથી કઈ બરોબર છે. તું એ આવી ગયો મોય ને આયા આવી ગયો. હા ભાઈ આ વખત મારી ભૂલ હતી, દર વખત તો મારી ભૂલ નહીં હોતી ને. આઈ જા ભાઈ, બધું મારા પર જ નાખવાનું લે હે. તમારા ઉપર જ નાખો કે તાણી તમે બધાય આવી વાતો લઈ લઈને બધાના ઘેર પોકી જો હતો. જેઠાલાલ આ વખત વો કોનો હે, મારો નહીં યાર. હા ભાઈ મારી ભૂલ, પણ હવે તમે બધા ઝઘડ્યા વણા રહો, મારા હગાને ઉઠાડવા દ્યો. આ ઉઠાડો ને લઈ જાઓ તમારા ઘેર ઊંઘાડો. કોઈ બોલતા નહીં હો. હગા એ હગા અરે આ મરી ના ગયા હોય. ઓય તો આઈનું જ્યાં તમે ભલા મોણા, હું આટલે જોથી આવ્યો. ઊંઘમાં હેડીને આવીને ઊંઝા ખુઈ યાર તમે ખાટલો મેલીને. ઓય આઈને હુઈ જ્યા તમે જોત ખરા તો ઊંઝા અમાર ગામના રોડ ઉપર ઊંઝા. તમારા ઘેર લઈ જઈને ઊંઘાડો જો. હારું હારું ઘેર લઈ જઈને ઊંઘાડું. હા લઈ જાઓ. લઈ જાઓ. લે હેડો.